चलो नमस्कार विद्यार्थी मित्रों, वर्ल्ड इन बॉक्स ની YouTube ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। દોસ્તો, આપણે ખાસ એક યોજનાઓની સિરીઝ ઉપર કામ કરી રહ્યા છીએ। ગુજરાત સરકારની યોજના, ભારત સરકારની યોજના અને તમને દરેક લોકોને ખ્યાલ છે કે ભાઈ આવનારી તલાટી, જુનિયર ક્લાર્ક વગેરે પરીક્ષાઓ માટે આ યોજનાઓ ખૂબ જ મહત્વની છે। તો એ પૈકી આજે આપણે ભણવી છે એક મહત્વની યોજના જે ગુજરાત સરકારની યોજના છે, જેનું નામ છે વહાલી દીકરી યોજના। તો તમને એમ થાય બીજી કઈ કઈ યોજનાઓ આપણે ભણી ગયેલા છે, તો કે સ્માઇલ યોજના ભણી ગયેલા છીએ, ત્યાર પછી સ્વામિત્વ યોજના ભણી ગયેલા છે, પછી કોચિંગ સહાય ક્ષેત્રે મળતી યોજના ભણી ગયા છે। તો આ તમામ યોજનાઓનું પ્લેલિસ્ટ તમને આ જ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। એ સિવાય જે પરીક્ષાલક્ષી કરંટ અફેર્સ છે, મહત્વનું કરંટ અફેર્સ, એનું પ્લેલિસ્ટ પણ તમને આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। તો એ બધા લેક્ચર આપણે જોવાનું ચૂકશો નહીં। તો આપણે આ લેક્ચરમાં ખાસ જોઈએ વહાલી દીકરી યોજના। પહેલી બાબત કે આ ગુજરાત સરકારની યોજના છે અને જેવું નામ તેવું કામ, નામ પરથી જ આપણને ખ્યાલ પડશે કે ભાઈ દીકરીઓ માટેની કંઈક યોજના હોવી જોઈએ। તો આપણે શાંતિથી આખા મુદ્દાને સમજી લઈએ કે ભાઈ વહાલી દીકરી યોજના ગુજરાતના મહિલા અને બાળ વિકાસ વિભાગની યોજના છે। ઉદ્દેશ્ય શું? વહાલી દીકરી, કે ભાઈ ગુજરાતની અંદર દીકરાઓની સાપેક્ષે પ્રમાણ વધે, દીકરીઓ શિક્ષણ ન છોડી દે, અધૂરું શિક્ષણ ન છોડી દે, બીજું એ પોતે આત્મનિર્ભર બને, પોતાના પગ પર ઊભી થાય, એ માટે થઈને ખાસ આ યોજના લોન્ચ કરવામાં આવેલી છે, જેનું નામ રાખ્યું છે વહાલી દીકરી યોજના, જે અંતર્ગત માતા પિતાને દીકરી માટે કેટલીક નાણાકીય સહાય આપવામાં આવતી હોય છે। તો આપણે જોઈએ કે પહેલા તો આ યોજનાનો ઉદ્દેશ્ય શું, તો કે દીકરીઓનું જન્મનું પ્રમાણ વધારવું। આપણને ખ્યાલ છે કે ગુજરાતની અંદર કંઈક 854 જેવો રેશિયો આવી ગયો છે કે 1000 દીકરાઓની સાપેક્ષે દીકરીઓ કેટલી જન્મે છે? 854, જે ખૂબ ઓછો રેશિયો કહેવાય। તો દીકરીઓનું જન્મનું પ્રમાણ વધારવું, દીકરીઓને શિક્ષણમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવો। ગામડાની અંદર રહેતા હોય, ગામડામાં કેટલા ધોરણ સુધીની શાળા? તો કે 7 ધોરણ સુધી। 8, 9, 10 માટે બાજુના કોઈ ગામમાં જવું પડે અથવા તો તાલુકામાં જવું પડે, તો માતા પિતા નથી મોકલતા ભણવા માટે, શહેરમાં ભણવા માટે નથી મોકલતા, પણ જો એ ભણવા માટે મોકલે, અહીંયા એડમિશન મળશે લે અને એ સમય જો સરકાર કેટલીક નાણાકીય સહાય આપે તો કદાચ ઘણા વાલીઓ માની જાય। તો દીકરીઓનો શિક્ષણમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવો, સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવી, બાળ લગ્ન અટકાવવાનું અગત્યનું લક્ષ્ય આ યોજના અંતર્ગત રાખવામાં આવેલું છે। હવે આપણે જોઈએ, જો આમાં ખાસ જ્યારે સવાલ પૂછાયેલો ત્યારે શું સવાલ પૂછાયેલો? ભાઈ યોજના અંતર્ગત જે પૈસા મળે છે, જે નાણાં મળે છે, કેટલા હપ્તામાં મળે છે? તો તમારે જેટલા હપ્તા છે યાદ રાખવાના, ભાઈ 3 હપ્તામાં આ યોજના અંતર્ગત નાણાં મળતા હોય છે। જો વહાલી દીકરી યોજના, યોજનાના નામમાં 3 શબ્દો છે, તો હપ્તા પણ કેટલા છે? 3 હપ્તા છે। જોઈએ તો લાભાર્થી દીકરીઓને કુલ 3 હપ્તામાં સહાયની રકમ કેટલી મળે છે? તો કે કુલ 1,10,000 રૂપિયા રકમ મળવા પાત્ર થાય છે। તો આપણે જોઈએ પહેલો હપ્તો કેટલાનો મળશે, બીજો હપ્તો કેટલાનો મળશે, ત્રીજો હપ્તો કેટલાનો મળશે? તો કે જ્યારે દીકરી પ્રથમ ધોરણની અંદર પ્રવેશ મેળવે એ વખતે 4,000 રૂપિયા જેટલી રકમ મળવા પાત્ર થશે, એટલે કે પ્રથમ હપ્તો 4,000 રૂપિયાનો। હવે જુઓ, સરકારે બહુ પ્લાનિંગ સાથે આયોજન કરેલું છે, વ્યવસ્થિત રીતે। બીજો હપ્તો ક્યારે? તો કે 9મા ધોરણમાં પ્રવેશ કરે ત્યારે બીજો હપ્તો 6,000 રૂપિયાનો। કેમ આવું? તો કે ગામડાની અંદર ધારો કે 1 થી 8 ધોરણ સુધીની શાળાઓ છે, જે શાળા છે ધોરણ 1 થી 8 સુધી ભણાવવામાં આવે છે, 9મા ધોરણમાં બાજુના ગામમાં જવું પડે અથવા તો તાલુકામાં કે શહેરમાં જવું પડે તો મા બાપ નહીં મોકલે, પણ 9મા ધોરણમાં એડમિશન લે તો કેટલા રૂપિયા મળે છે? 6,000 રૂપિયા। તો એવું બને કે ઘણા માતા પિતા એવું કે ભાઈ ચાલો આપણે એડમિશન અપાવી દઈએ, જેથી એને 6,000 રૂપિયાની રકમ તો મળશે। એટલે બીજો હપ્તો 9મા ધોરણમાં એડમિશન લેતી વખતે, અને ત્યાર પછી તમે જુઓ કે 18 વર્ષની ઉંમરે તેને હાયર એજ્યુકેશન માટે, ઘણા માતા પિતા હવે ભણાવવા માંડ્યા છે, દીકરીઓને શહેરમાં પણ ભણવા મોકલે છે, તો હાયર એજ્યુકેશન માટે જો સગવડતા નથી માતા પિતા પાસે, તો આ યોજના અંતર્ગત 1,00,000 રૂપિયા મળશે, જે નાની રકમ ગણી શકાય નહીં। તો હાયર એજ્યુકેશન અથવા તો લગ્ન સહાય તરીકે કુલ 1,10,000 રૂપિયા જેવી રકમ મળશે। એટલે પહેલો હપ્તો 4,000 રૂપિયાનો, બીજો હપ્તો 6,000 રૂપિયાનો અને ત્રીજો હપ્તો 1,00,000 રૂપિયાનો। એટલે ટોટલ રકમ કેટલી થઈ ગઈ? 1,10,000 રૂપિયાની સહાય મળવા પાત્ર થાય। યાદ રહેશે તમને દરેકને? બીજું કે દીકરીના જન્મના 1 વર્ષની અંદર
અરજી કરવાની રહેશે કે દીકરીનો જન્મ થાય તે પછીના 1 વર્ષના સમયગાળાની અંદર આ યોજના માટે અરજી કરી દેવાની. કેમ કે આ જો તમે એક લાંબા ગાળાની યોજના છે. 18 વર્ષની દીકરી થઈ જાય પછી હાયર એજ્યુકેશન માટે 1 લાખ રૂપિયા મળવાના છે, અથવા તો લગ્ન હોય તો પણ 1 લાખ રૂપિયા મળશે. પણ લગ્ન માટે 1 લાખ રૂપિયા તો જ મળશે જો એ દીકરીની ઉંમર 18 વર્ષથી વધારે હોય. એનાથી સરકાર શું ઈચ્છે છે કે દીકરીના બાળ લગ્ન પણ ન થવા જોઈએ, એટલે કે 18 વર્ષથી નીચેની ઉંમરે લગ્ન પણ ન થવા જોઈએ. તો ગુજરાત સરકારની આ ખૂબ મહત્વાકાંક્ષી યોજના છે. અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલી પણ છે. એટલે આ પ્રકારની પરીક્ષાલક્ષી યોજના આપણે ક્યારેય છોડવી જોઈએ નહીં. તો આ હતી ગુજરાત સરકારની વહાલી દીકરી યોજના. હું આશા રાખું કે તમને સમજાઈ ગઈ હશે આખી યોજના. બીજું, આવા દરેક યોજનાઓ કરંટ અફેર્સના વિડીયોનું પ્લેલિસ્ટ નીચે આપેલું છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં, તો એ પણ આપણે ખાસ જોઈએ. અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, તમારા ફ્રેન્ડ સર્કલ સુધી શેર કરો. કોઈ ગ્રુપ તમારું મહત્વનું હોય જે તૈયારી સાથે સંકળાયેલું હોય તો એમાં પણ શેર કરો. અને બીજું કે તમે હજી જો ચેનલ જ નથી સબસ્ક્રાઇબ કરી તો પહેલા ચેનલ સબસ્ક્રાઇબ કરો અને પછી એક નોટિફિકેશન માટે બેલ આઇકન પ્રેસ કરી દો, જેથી વર્લ્ડ ઇનબોક્સના તમામ ઇનિશિયેટિવ તમારા સુધી પહોંચતા રહેશે. બીજું પણ તમને કહી દો કે આપણી આ જ ચેનલ પર મિશન વિજય ભવ એક મહત્વનું મિશન છે કે જેમાં તમને ઘણા બધા ફેક્ટ ભણાવવામાં આવી રહ્યા છે, ઘણા બધા સવાલો ભણાવવામાં આવી રહ્યા છે. તો એ લેક્ચર પણ તમે ચૂકશો નહીં. તો ફરી પાછા મળીએ અન્ય કોઈ લેક્ચરની અંદર. ત્યાં સુધી થેન્ક યુ સો મચ.